નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ સર અને આજે મેં જે અગાઉ વિડીયો અપલોડ કરેલો હતો હ્યુમિક એસિડ, ફુલવિક એસિડ, ઓર્ગેનિક કાર્બન, આ તમામ વસ્તુ તમને કઈ જગ્યાએથી મળશે અને આનો સોર્સ શું, આ ક્યાંથી આવ્યો ને આ દમદાર કેટલા ટકા આમાં શું શું આવે ને એના માટેની માહિતી છે. મિત્રો, દરેક ખેડૂત સુધી આ માહિતી પહોંચાડજો, કારણ કે આજે હું તમને ટોપિક કહેવા જઈ રહ્યો છું ને એ અદ્ભુત છે. ખેતી માટે મોટામાં મોટો બદલાવ આ વસ્તુથી આવવાનો છે. જો પહેલા તો જય જવાન જય કિસાન, ગોવિંદ સરના પ્રણામ. તમે જે કોઈ પણ ભગવાનને માનતા હોય ને પ્રણામ. આજનો આપણો ઉદ્દેશ છે ને એ એવો છે કે લોકોને સસ્તામાં સસ્તું અને સારામાં સારી ક્વોલિટી મળે ને એના માટેનો પ્રયાસ છે. જો હું તમને આજે જે માહિતી આપું છું એ અનુભવને આધારે આપું છું. બહુ જબરજસ્ત અને સટીક માહિતી છે. આના જેવી કન્ટેન્ટ, આના જેવી પ્રોડક્ટ માર્કેટમાં હાલની તારીખે, એટલે કે આજે હું જે વિડીયો મૂકું છું ત્યાં સુધીમાં તો નથી જ. ભવિષ્યમાં બની શકે, ભાઈ આ ટેકનોલોજીનો જમાનો છે, એમાં કઈ ન કહી શકાય. પણ આજનો મુદ્દો હું તમને જે કહેવા જઈ રહ્યો છું એ અદ્ભુત છે. ખેતીની અંદર આ જો તમે વસ્તુ કરી, બદલાવ આવશે આવશે ને આવશે. જો કરવું ન કરવું તમારો પ્રશ્ન. મારે કોઈ માલ વેચવો એના માટે નથી. આ ઘણા બધા ખેડૂતો એમ કે સર અમારે લેવું ક્યાંથી એ અમને ખ્યાલ નથી, એટલે મેં એક દુકાનનું આ ટાઈપ કરેલું છે કે ભાઈ તારે આ વસ્તુ રાખવાની અને મારા ખેડૂતોને સસ્તામાં સસ્તી વસ્તુ તારે આપવાની. એના માટેનો પ્રયાસ છે. તમારે લેવું ન લેવું તમારે નક્કી કરવાનું છે. હું તમને ટેકનિકલ આખી માહિતી આપી દઉં, બરાબર? તમને આજુબાજુમાં ક્યાંથી મળે, વેરી ગુડ, તમે લઈ શકો છો. પણ આ ભાવે ને આ ક્વોલિટી ન મળે એ મારી ખાતરી, બરાબર? હવે જોજો મેન મુદ્દો. આજે જે હ્યુમિક આપણે વાપરી છે ને એ ભારત દેશમાં નેવિલી લિગ્નાઇટ, સમજો, સાઉથની અંદર મોટી ખદાન છે, નેવિલી લિગ્નાઇટ છે, જેમાંથી કોલસો નીકળે છે, ભારત દેશનો સૌથી મોટામાં મોટો. હવે અહીંયાથી જ્યારે પણ અંદરથી ખોદકામ કરવામાં આવે ત્યારે જે કંઈ પણ નીકળે છે ને એ એમાં ઓર્ગેનિક કાર્બન છે, હ્યુમિક છે, તમામ વસ્તુ છે. પણ પ્રશ્ન એ છે કે એ ક્યારે સામાન્ય ખેડૂતને આપતા નથી, કારણ કે એ શક્ય નથી. સાઉથની અંદર તમે સર્ચ કરશો તમને મળશે નેવિલી લિગ્નાઇટ ખદાનમાંથી આ વસ્તુ મળે છે, જે ખેતી માટે સૌથી જબરજસ્ત સોર્સ છે. તમે હ્યુમિક કયો, એમિનો એસિડ, જે કંઈ પણ કયો ને એ વત્તા ઓછા માત્રે બધી વસ્તુ એમાં છે. પણ પ્રશ્ન એ છે કે આપણને ક્યાંય ઇઝીલી અવેલેબલ નથી. આ ગુજરાતમાં લઈ આવનાર ગોવિંદ સર પોતે. મને ગર્વ છે કે આ પ્રોડક્ટ અમે ગુજરાતમાં લઈ આવ્યા, એ પણ સસ્તા ભાવે. હું તમને ભાવે છે એટલે કહીશ, ક્યાંથી મળશે એ પણ કહીશ. પણ પહેલા સમજી લઈએ કે આ વસ્તુ આવી ક્યાંથી, બરાબર? હવે આ 5 કંપનીઓને જ લાયસન્સ છે વેચવા માટે. એના સિવાય આ કંપની સિવાય તમે લઈ ન શકો. એ કંપનીનો આપણે પ્રયત્ન કર્યો, ટ્રાય કરી લેવા માટે, પણ એને કીધું કે અમે જેને આપીએ છીએ એના સિવાય અમે બીજા કોઈને આપી શકીએ નહીં. ચલો આપણે એ કંપનીને પ્રયત્ન કર્યો, પણ એના ભાવ ઊંચા હતા. એટલે મેં કીધું મારા ખેડૂતોને આ વસ્તુ પરવડે નહીં. ઘણી બધી મીટિંગ કરી પછી એ સાહેબ પોતે અહીંયા મારી ઓફિસે આવ્યા મુલાકાત લેવા માટે કે સાહેબ આ અદ્ભુત વસ્તુ છે અને આ ઉપયોગ કરવા જેવી છે. પછી અમે એના ટ્રાયલ લીધા. આ હું તમને વાત કરું છું ને 12 મહિના થઈ ગયો, આજકાલની વાત નથી. હું તમને ફોટો શેર કરીશ. એ સાહેબ ખુદ મારી ઓફિસે આવેલા છે, બરાબર? એટલે સમજો, હું તમને જે માહિતી આપું છું એ સાધારણ નથી. બહુ અનુભવ અને સટીક અને પરિણામ લક્ષી હોય તો જ હું તમને કહું. સાહેબની મારી મુલાકાત થઈ, મને 12 મહિના અગાઉ આ પ્રોડક્ટ આપેલી, અમે ખુદ વાપરી, અમે ટ્રાયલ લીધા, મારા બગીચામાં મેં વસ્તુ ઉપયોગ કરી લીધી છે. પછી હું તમને આ માહિતી આપું છું. અદ્ભુત રિઝલ્ટ છે મિત્રો, જેની કોઈ કલ્પના ન કરી શકાય એવી પ્રોડક્ટ છે. હવે સાહેબ પાસે અમે ઘણી પ્રયત્ન કર્યા કે સાહેબ આમાં શું શું છે, તો અમને જે 7-8 આઈટમ એમને જે વસ્તુ કીધી એ અમને ખબર પડી કે આમાં આટલી વસ્તુ બાય પ્રોડક્ટ એમાં મિક્સ કરવામાં આવે છે. હવે શું શું છે ને હું તમને પહેલા કહી દઉં. પહેલા તો આની અંદર હ્યુમિક છે, ફુલવિક એસિડ છે, એમિનો એસિડ છે, માઇક્રોન્યુટ્રન છે, ઓર્ગેનિક કાર્બન. મિત્રો 60% ઓર્ગેનિક કાર્બન આની અંદર છે. જે જમીનને સૌથી તાકાતવાળી વસ્તુ હોય ને તો ઓર્ગેનિક કાર્બન છે, બરાબર? પછી માઇક્રોન્યુટ્રન આવી ગયું. પછી 3 વિટામિન છે,
B1, B2 અને BC. આ બધા વિટામિન, માઇક્રોન્યુટ્રન, જો એમાં વત્તા ઓછા NPK આપણે જે કહી છીએ એ પણ છે. ઘણા બધા હજી આની અંદર એસિડ છે જે જમીનને સૌથી ફળદ્રુપ બનાવવામાં મોટો ભાગ ભજવે છે. આ વસ્તુને ટ્રાયલ લીધા પછી સરને અમે ફોન કર્યો કે સાહેબ આ આખા ગુજરાતના ખેડૂતોને મળે ને એવું કંઈક કરો. પણ એનો ભાવ જાણીને અમને આશ્ચર્ય થયો. ભાવ અમને 450 રૂપિયા લીટરના કીધા. કેટલા? 450 રૂપિયા. મેં સાહેબને ના પાડી. મેં કહ્યું સાહેબ આ મારા ખેડૂતને પરવડે નહીં. મને કે સાહેબ આમાં બધી વસ્તુ છે, ગેરંટેડ રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે, છતાંય મેં કીધું સાહેબ આ વસ્તુ શક્ય નથી. મારે ખર્ચ અડધો અને આવક ડબલ એના માટેનો પ્રયાસ છે. એ સાહેબે અમને 280 રૂપિયામાં પડતર અહીંયા પહોંચતા કરેલ છે. સાંભળજો, હું ભાવ એટલા માટે કહું છું જેથી કરીને તમને ડાઉટ ક્લિયર થાય. 280 રૂપિયામાં અહીંયા પહોંચતા કરેલ છે. હવે જે આ ભાઈ વેચે છે ને, જેના નંબર હું આપું છું, એ ભાઈએ મને કીધું સર હું અહીંયાથી ટ્રાન્સપોર્ટ નાખું, મને કંઈક 20 રૂપિયા તો આપો. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું દરેકને કહી દઈશ આ વસ્તુ આટલા રૂપિયામાં મળશે. આનાથી વધારે 1 રૂપિયો ચાર્જ દેવાનો તમારે નથી. સમજજો, તમને એ 300 રૂપિયા લીટર આપશે. આ 300 રૂપિયા લીટર 1 એકરનો, સમજી લીધો, 2 લીટર તમારે આપવાનું છે. એટલે 600 રૂપિયા પર એકરે તમારે ખર્ચો આવશે. બરાબર, ધ્યાનથી સમજજો. હજી ફરી સમજાવું છું. આ જે વસ્તુ છે એ ઓક્સિજન છે આની અંદર, જે પ્લાન્ટને સૌથી વધારે જરૂર પડે. પછી હ્યુમિક છે, ફુલ્વિક એસિડ છે, એમિનો એસિડ છે, B1, B2, BC વિટામિન છે, ઓર્ગેનિક કાર્બન છે, માઇક્રોન્યુટ્રન છે, NPK. આ તમામ વસ્તુ એક જ પ્રોડક્ટની અંદર આવી ગઈ, એ પણ જબરજસ્ત રિઝલ્ટ સાથે. હવે આને આપવાનું કેવી રીતે? જો તમે આપવામાં ગડબડ કરશો તોય રિઝલ્ટમાં ફેરફાર આવશે. આ કોઈ પણ બેક્ટેરિયા સાથે ચાલશે. તમે પેસિલોમાઇસિસ, મેં અગાઉ તમને કીધું, નેમેટોડના બેક્ટેરિયા એની સાથે ચલાવી શકો. ગોપાલ સુતરિયાના ગૌ અમૃતમ બેક્ટેરિયા છે એની સાથે તમે ચલાવી શકો. વેસ્ટ ડિકમ્પોઝર બેક્ટેરિયા છે એની સાથે તમે ચલાવી શકો. છાસ ને દહીં સાથે પણ ચલાવી શકો. પણ અમે શું કરીએ છીએ એ હું તમને કહું. બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મેળવવું હોય ને શું કરવાનું? 2-2.5 કલાક પહેલા અથવા 5 કલાક પહેલા અથવા આગલે દિવસે, કોઈ નુકસાન નથી. આ નુકસાન વાળી પ્રોડક્ટ છે જ નહીં. આ ઓર્ગેનિક ખેતી કરતા હોય એને લાગુ પડે, સજીવ ખેતી કરતા હોય એને લાગુ પડે, એક પણ રાસાયણિક ન કરતા હોય એના માટે પણ દમદાર પ્રોડક્ટ છે. વાપરીને જુઓ, 100% રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક છે. તો જ હું તમને કહું. આ વસ્તુ તમારે શું કરવાનું? 2 કિલો દહીં લેવાનું, 200 લીટર પાણી લેવાનું, 2 કિલો ગોળ લેવાનો અને 2 લીટર આ મેં તમને જે કીધું એ ભૂમિ ચાર્જર ટેકનોલોજી, જે નાસિકની કંપની છે, તમને એ પણ કહી દો. બરાબર, ભાવ પણ પૂછવાની છૂટ. ચલો બસ, તમને એમ લાગતું હોય ગોવિંદ સર આમ કીધું છે, પૂછી લેવાની છૂટ છે. જે હશે એ હું તમને કહીશ. મારો તો ઉદ્દેશ એક જ છે કે ખેડૂતને સસ્તામાં સસ્તી અને સારામાં સારી પ્રોડક્ટ મળે ને એના માટેનો પ્રયાસ છે. આ ભાવની અંદર આટલી વસ્તુ દમદાર રિઝલ્ટ કોઈ ન આપી શકે, અને આપે તો તમારે વાપરવાની છૂટ છે. બાકી તો આ અહીં જગ્યાથી મળી રહેશે. લેવું ન લેવું તમારે નક્કી કરવાનું છે. અમે આ ઉપયોગ કરીએ છીએ, જબરજસ્ત રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક આપે છે, એટલે મેં તમને આ કીધું. દર મહિનાની અંદર 2 જ વખત આપવાનું છે. કોઈ પણ ફર્ટિલાઇઝર સાથે તમે આપો તોય વાંધો નહીં. અમે તો અલગ જ આપી છીએ. દર 15 દિવસે, એક 1 તારીખ અને બીજી 16 તારીખ ફિક્સ જ છે. પાણીના વાળાની અંદર ખુલ્લા પિયતમાં તમે આપી શકો, ડ્રીપમાં આપી શકો. કોઈ પણ પાક કરતા હોય, મરચી હોય, રીંગણા હોય, ટમેટા હોય, શાકભાજી હોય, જો તમામ વસ્તુમાં તમે આપી શકશો. આનું કોઈ નુકસાન નથી અને રિઝલ્ટ જબરજસ્ત છે. વ્હાઇટ રૂટ જબરજસ્ત વધશે, જમીન ભૂરભૂરી રાખશે, ઓર્ગેનિક કાર્બન જમીનનો વધશે. હ્યુમિક તો કેટલાય તમે ડબલા ઉઠલાવ્યા, કેટલીય થેલીઓ લીધી, એની કિંમત અને આ કિંમત કમ્પેર કરવાની છૂટ. બરાબર, ગોવિંદ સર એમને વિડીયો ન બનાવે. દમદાર વસ્તુ હોય ને તો જ માર્કેટમાં લઈ આવે. બાકી હું મારા ખેડૂતોને છેતરવાનું કામ મારું નથી. બરાબર મિત્રો, આજનો જે ટોપિક છે ને એ દરેક ખેડૂત સુધી સેવ અને શેર કરવા વિનંતી. કારણ કે આપણે સારી ખેતી, સસ્ટેનેબલ અને સાચી પદ્ધતિથી મારે એને શીખવાડવાનું છે કે ખર્ચ અડધો અને આવક ડબલ. આ નાખ્યા પછી કેવા રિઝલ્ટ આવે છે ને તમે મને કહેજો. બરાબર,
વાપરવું ન વાપરવું હજી ફરી કહું છું, તમારે નક્કી કરવાનું છે. 1 લીટરની કિંમત 300 રૂપિયા છે. હું ભાવ શીખે શું કામ કહું છું, ક્યાંથી આવ્યું એ પણ મેં તમને કહી દીધું, ક્યાં મળશે એ પણ કહી દીધું મેં, બરાબર. એને કેટલામાં આવે છે એ પણ મેં તમને કહી દીધું. જોકે 20 રૂપિયા તો એને આપણે દેવા પડે, એનું કારણ છે ટ્રાન્સપોર્ટ, આમ તે બધી વસ્તુ કરવાનો છે, સ્વાભાવિક છે, એની ઈચ્છા હોય. જો કોરા આપણે એને કહીને કે ભાઈ કાંઈ 1 રૂપિયો નથી રાખવો તો આજ કોઈ ધંધો ન કરે, બરાબર. પણ મેં આ ભાઈને વાત કરી, મેં કીધું ભાઈ આ રીતે તારે કરવાનું છે. જો એ અત્યારે લેશે, એનું ઇન્વેસ્ટમેન્ટ કરશે, આપણા માટે એ કામ કરે છે, એટલા તો એના અધિકાર બને જ છે, બરાબર. મિત્રો, શેર કરવા વિનંતી, નવા લોકો આવ્યા હોય સબસ્ક્રાઇબ કરી દે, અને આ વિડીયોને સૌથી વધારે ફેલાવવા વિનંતી. ધન્યવાદ, આભાર, ધન્યવાદ. હવે આને વાપરવાથી શું ફાયદો થાય ને એ હું તમને જણાવી દઉં. જો તમે આ રેગ્યુલર વાપરો છો દર 15 દિવસના અંતરે, બરાબર છે, તો સમજો છેલ્લે સુધી ફળની ક્વોલિટી, ક્વોન્ટિટી, વજન, ચમક, શાઇનિંગ અને છેલ્લે મીઠાશ. મિત્રો, ટમેટાની અંદર માની લો તમે આનો ઉપયોગ કર્યો તો આનો જે અંદરનો પલ્પ જે કહેવાય ને ખાવા માટે, એ એટલો સ્વાદિષ્ટ અને એટલો જોરદાર હશે ને કે જેની વાત ના પૂછો. જો મરચાની અંદર ઉપયોગ કર્યો તો આનો આ આખી શેપ જ આખો અલગ આવશે આનો, કારણ કે એને બધા જ પોષક તત્વો મળે છે. એટલા માટે અમે દાડમની અંદર ઉપયોગ કર્યો. મિત્રો, ખાવાના ટેસ્ટી એટલા સરસ બન્યા કે જે બહુ અતિ આમ સ્વાદિષ્ટ, જેને તમે ખાવ ને એટલે તમને એમ લાગે કે હજી ખાધા જ રાખીએ એવી પ્રોડક્ટ બનશે, કારણ કે આની અંદર પોટાશની માત્રા પણ છે. કહેવાનો મતલબ, આને તમે કોઈ પણ ફળ ફ્રૂટમાં, પાકમાં યા કોઈ પણ ખેતીની અંદર ઉપયોગ કરો છો ને તો છેલ્લે સુધી કીપિંગ ક્વોલિટી, જેને કહેવાય ને પ્રોડક્ટની ઉતારી લીધા પછી આની પ્રોડક્ટની કીપિંગ ક્વોલિટી બહુ સારી રહેશે. અને નાસિકની અંદર, મહારાષ્ટ્રની અંદર આનો જેને જેને ઉપયોગ કર્યો છે ને, દ્રાક્ષવાળા બગીચા છે, દાડમ છે, મોસંબી છે, તો વેપારીઓએ કિલોએ 10 થી 12 રૂપિયા વધારે આપેલા છે, એવા કિસ્સા બનેલા છે. શું કામ ખબર છે? કારણ કે આ દેખાવામાં જ આખું અલગ હશે. વાપરીને જોવો, પછી તમે મને કહેશો કે ગોવિંદ સર દમદાર પ્રોડક્ટ લઈ આવ્યો. થેન્ક યુ વેરી મચ.